Good morning, class. How are you all, students? Today we will going to learn activity 4. Activity 4 શરૂ કરવા પહેલાં કદાચ ઘરે બેઠા બધા એ ના ભૂલી ગયા હોય કે આપણે કયા સ્ટાન્ડર્ડમાં છીએ. યાદ છે ને મિત્રો? ધોરણ 8 વિષય ઇંગ્લિશ. તો ચલો દરેક પોતાનું પુસ્તક ખોલી લેશે. પુસ્તકમાં પેજ નંબર 15. આજે એક સરસ મજાની વાત કયો, વાર્તા કયો, સ્ટોરી કયો કે એક સરસ રસપ્રદ વાર્તા આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો તે વાર્તા શીખવા માટે પહેલાં તો આપણે સૂચના વાંચીએ. Your teacher will read the following story for you. Listen to your teacher and then read the story silently. હું તમારી સમક્ષ વાર્તા રજૂ કરીશ, તેને સરસ રીતે તમે સાંભળજો અને ત્યારબાદ તમે પણ ઘરે તેનું મનન કરજો, તે વાંચજો, ખૂબ મજા પડશે. તો સ્ટોરીનું નામ છે સોંગ ઓફ સોંગ્સ, ગીતોનો ગીત. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, અકબર. અકબર વિશે તો બધાને જાણ હશે, એક મહાન બાદશાહ હતા. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems ઇન હિઝ કોર્ટ. જેમ્સ એટલે કે રત્નો. અકબર બાદશાહના દરબારમાં, એમની કોર્ટમાં, ઇન હિઝ કોર્ટ એટલે કે તેમના દરબારમાં 9 રત્નો હતા. ધ 9 gems were the greatest in their own fields. ઓન ફિલ્ડ્સ એટલે કે પોતાના ક્ષેત્રમાં, જ્યાં જ્યાં તેઓ કામ કરી રહ્યા છે તે ક્ષેત્રમાં તેઓ ધ ગ્રેટેસ્ટ એટલે ખૂબ જ વિશિષ્ટ હતા. ગ્રેટેસ્ટ તો હતા જ, ગ્રેટ, ગ્રેટર ને ગ્રેટેસ્ટ આપણે આગળ શીખી ગયા કે જે સૌથી ટોપ લેવલે સારા હોય તે, પણ ધ ગ્રેટેસ્ટ એટલે તેમના જેવું કે તેમના તુલ્ય કોઈ જ નહીં, તેવા રત્નો હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. તેમાંના એક મહાન સંગીતકાર, ગ્રેટ મ્યુઝિશિયન એટલે કે મહાન સંગીતકાર હતા તાનસેન. હવે વાત તાનસેન પર જ છે. સરસ સાંભળજો, આ કેટલા મહાન વ્યક્તિ હતા તેમની ગાથા. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. બાદશાહ માટે તેઓ ડિફરન્ટ ટાઈપ એટલે અલગ અલગ વિશિષ્ટ પ્રકારના મ્યુઝિકલ નોટ્સ વગાડતા, એટલે કે સંગીત વગાડતા. હી પ્લેડ એટલે તેઓ વગાડતા. હી પ્લેડ રાગાઝ લાઇક માલકોશ, દીપક, કેદાર, મલ્હાર, ઇટીસી. માલકોશ, દીપક, કેદાર, મલ્હાર જેવા રાગ પણ તેઓ વગાડતા. હવે આ છે ને એક શાસ્ત્રીય સંગીતના રાગ છે. અમુક જો વિદ્યાર્થીઓને ધ્યાન હોય તો આપણે અહીંયા કલ્ચરલ મ્યુઝિક આપણે કહીએ, જે આપણા કલ્ચરનું પ્રેઝન્ટેશન છે, એટલે કે શાસ્ત્રીય સંગીત, જે ખૂબ જ મીઠું હોય છે. દરેક મ્યુઝિકની ઉત્પત્તિ ત્યાંથી જ થઈ છે, દરેક રાગમાંથી. તેમાં રાગ શીખવવામાં આવે છે, ગીત શીખવવામાં આવતા નથી, પણ તેનો તાલ શીખવવામાં આવે છે. હવે તે પોતે એક મહાન શાસ્ત્રીય સંગીતકાર હતા, તાનસેન છે તે. હવે તે આ પ્રકારના રાગો પણ વગાડતા. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. ઇનોવેશન એટલે કે કંઈક નવું કરવું, ફેરફાર કરવો.
આપણે કોઈક નવી વસ્તુ હોય, જેમ કે કંઈક ભોજન બનાવતા હોઈએ, એમાં એકસાથે બીજી વસ્તુનું આપણે કંઈક મિશ્રણ કરી અને કંઈક નવું જ ક્રિએટ કરીએ તો આપણને તે ભોજન કેવું રસવાળું લાગે. તેવી જ રીતના તાનસેને પણ અમુક જાતના પોતાના ફેરફારો કરી અને એણે મલ્હાર રાગમાંથી મિયા મલ્હાર રાગ બનાવ્યો. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે કિંગ એટલે કે બાદશાહ પોતાના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન. તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. તાનપુરો છે તે એક સ્વરવાળો ઇન્સ્ટ્રુમેન્ટ છે. જેમ કે આપણે તબલા હોય, વાંસળી હોય, તે રીતના તાનપુરો પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના પર વોકલ સંગીત, આ જે આપણું શાસ્ત્રીય સંગીત છે એ ગાવામાં આવે છે. તો કિંગ છે એ તાનસેનને કહે છે ઉસ્તાદજી કહીને સંબોધે છે, કારણ કે તેઓ સંગીતના ઉસ્તાદ હતા. તમે કંઈક નવું તાનપુરા પર વગાડો અને અમને સૌને હેપી કરો, એટલે અમને બધાને, દરબારના જે સભ્યો છે એ બધાને ખુશ કરો. તાનસેન અગ્રીડ. તાનસેન મંજૂર થયા. હી ટુક હિઝ તાનપુરા. તેણે પોતાનો તાનપુરો ઉપાડ્યો. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. દરબારી રાગ છે તે તેણે ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. કામ એન્ડ ક્વાઇટ એટલે કે નીરવ શાંતિ. કોર્ટ એટલે કે દરબારમાં નીરવ શાંતિ છવાઈ ગઈ. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. પોતાની આસપાસ ચાલતી દરેક પ્રવૃત્તિઓને લોકો ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ. થોડા સમય બાદ બાદશાહ છે તેણે ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ એન્ડ પ્રેઝ. પ્રેઝ એટલે કે વખાણ. અને બ્રાઇટ એટલે કે ચમકવું. તો તેમની આંખો વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ હી સેડ. અદ્ભુત તેમણે કહ્યું. સુપર્બ આઈ લિસન ટુ યુ એવરી ડે. અતિ સુંદર, હું આ રોજ સાંભળવાનું પસંદ કરીશ. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. હું તને રોજ સાંભળું છું. આઈ લિસન ટુ યુ એવરી ડે. હું તને રોજ સાંભળું છું, પણ આ કંઈક વિશિષ્ટ જ હતું. તાનસેન બોર્ડ બિફોર ધ કિંગ. બોર્ડ એટલે કે નતમસ્તક થવું. તાનસેને કિંગને એટલે કે રાજાને પ્રણામ કર્યા, તે નતમસ્તક થયા. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. આખા વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ અવાજની ભેટ તને મળી છે. સેડ ધ કિંગ. કિંગે કહ્યું. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. ત્યારે તાનસેન શું કહે છે? આટલું સરસ, શ્રેષ્ઠ અને ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન હોવા છતાં તેનાથી પણ કોઈક ઉપરનો મ્યુઝિશિયન છે. તે રાજાને જણાવે છે કે મારા કરતાં પણ વધારે સારું ગાય તેવું કોઈ છે. સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તે હાસ્ય સાથે તાનસેને કહ્યું. રિયલી? રાજાને તો આશ્ચર્ય થયું. શું સાચે? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. સાચું ન માનતા રાજા ખરેખર બોલી ઉઠ્યા. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. મારા દરબારમાં હું તેને ચોક્કસથી ગાવા માટે બોલાવીશ. કેન યુ અરેન્જ ઇટ? શું તું તેની વ્યવસ્થા કરી શકે છે? આસ્ક ધ કિંગ.
રાજા કહે છે. તાનસેન શુક હિઝ હેડ. તાનસેન પોતાનું માથું, શુક છે એ શેકનું ભૂતકાળનું રૂપ છે. શુક હિઝ હેડ એટલે તે પોતાનું માથું ધૂણાવે છે, હલાવે છે. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. હું ડરી રહ્યો છું કે તે કોર્ટમાં એટલે કે દરબારમાં આવી શકશે નહીં, અથવા તો આવશે નહીં. વોટ ઇવન ઇફ હી યર્સ દેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. જો બાદશાહ તેને આજીજી કરે તો પણ નહીં. નો, નોટ ઇવન દેન. ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. અને અકબર તો વધારે આતુર થયા તેને મળવા માટે. ઈગર એટલે કે આતુર. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. તે કહે છે કે ખૂબ જ સરસ. તાનસેનને કહે છે સ્માઇલ સાથે. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈઝ. અને રાજા છે તાનસેનની આંખમાં જોઈ અને તે સ્માઇલ કરીને જોવે છે. ઇફ હી ડઝન્ટ કમ યર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. જો તે અહીંયા નહીં આવી શકે તો હું મારી જાતે ત્યાં જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ. અને મારી સાથે હું તેને લઈ આવી શકું? આસ્ક ધ કિંગ. રાજા પૂછે છે. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. હા, પરંતુ તમે એક રાજા તરીકે ત્યાં જઈ શકો નહીં. સેડ તાનસેન. તાનસેન કહે છે આઈ શેલ ગો એઝ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. રાજા જ્યારે તાનસેનને પૂછે છે કે તમે મને ત્યાં લઈ જઈ શકશો, ત્યારે કિંગ પાછા એ પણ કહે છે કે હું એના હમ્બલ લવર એટલે કે નમ્ર ચાહક તરીકે મને ત્યાં લઈ જઈ શકશો. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ છે તે માણસ છે. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેન અકબરને તેમના વિશે જણાવે છે. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. કોણ? સ્વામી હરિદાસ. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ ખૂબ જ સરળ જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણા.